રામલલ્લાના ભવ્યાતિભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે। ગુજરાત સહિત દેશભરમાં ફરી દીપાવલી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। દરેક રામ ભક્ત ભગવાન રામ માટે કોઈને કોઈ ભેટ સોગાદ તૈયાર કરી રહ્યા છે। ત્યારે રાજકોટની એક કોલેજના વિદ્યાર્થીઓએ સંચાલક અને અધ્યાપકોના માર્ગદર્શન હેઠળ રામલલ્લા માટે સૌથી મોટો હાર તૈયાર કર્યો છે। રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી માતૃ મંદિર કોલેજના વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા 7 દિવસની મહેનતના અંતે 340 ફૂટ લાંબો હાર અયોધ્યા રામ મંદિર માટે બનાવવામાં આવ્યો, જે હાર ગુરુવારના રોજ પેકિંગ કરી અયોધ્યા મોકલવામાં આવશે। આ હારને યોગ્ય સમયે અયોધ્યા મંદિરના શિખરથી લઈ અને ગર્ભગૃહ સુધી ભગવાનના ચરણોમાં અર્પિત કરવામાં આવશે। આગામી 22મી જાન્યુઆરીના રોજ ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે રામોત્સવ યોજાવાનો છે। જી હા, ત્યારે દેશભરમાંથી કોઈક ને કોઈક સ્થળેથી ભગવાન રામચંદ્રજી મહારાજ માટે ભેટ સોગાદો છે તે મોકલવામાં આવી રહી છે। ત્યારે રાજકોટ ખાતેથી પણ ભગવાન રામચંદ્રજી મહારાજ માટે કહી શકાય કે 170 ફૂટ લાંબો છે તે આ હાર છે તે બનાવવામાં આવ્યો છે। હારની બનાવટની જો વાત કરવામાં આવે તો તેમાં એલચી, લવિંગ અને સાથોસાથ જે અક્ષત કે જેને ખૂબ શુભ માનવામાં આવે છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે ને અંદાજિત 3 લાખ રૂપિયાના ખર્ચે આ હાર છે તે બનાવવામાં આવ્યો છે। હારની વિશેષતા પણ કંઈક એવી છે કે જ્યારે આ હાર છે તે ભગવાનના શિખરથી લઈને ભગવાનના ગર્ભગૃહ સુધી પહોંચી શકશે। ત્યારે જે વ્યક્તિઓએ આ હાર બનાવ્યો છે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે કેટલા દિવસોની કેટલા વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓની મહેનત છે। પ્રિન્સિપાલ સાહેબ આપણી સાથે છે, આર કે પટેલ સાહેબ। પટેલ સાહેબ, શું કહેશો? માતૃ મંદિર કોલેજના સમાજ કાર્યના વિદ્યાર્થીના ચાલુ લેક્ચરની અંદર એક વિચાર આવ્યો કે ઇતિહાસના સુવર્ણ અક્ષરોની અંદર જ્યારે ભારતનો આ ઇતિહાસની નવી રચના થવાની હોય ત્યારે કંઈક અને કંઈક અયોધ્યા ખાતે રામ મંદિરનું જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમગ્ર વિશ્વ આજે ઉજવી રહ્યું હોય ત્યારે માતૃ મંદિરના આ સમાજ કાર્યના વિદ્યાર્થીઓ દ્વારા વિચાર આવી અને એલચી, લવિંગ અને ચોખા વેદના દ્રષ્ટિકોણથી શાસ્ત્રોક્ત રીતે હનુમાન ચાલીસાના પાઠની સાથે રામધૂનની સાથે વિદ્યાર્થીઓએ 10 દિવસ 70 વિદ્યાર્થીઓએ માતૃ મંદિર કોલેજના જે ગ્રાઉન્ડની અંદર બેસી અને તૈયાર કર્યો। કુલ 340 ફૂટની લંબાઈનો આ કદાચ રેકોર્ડ બ્રેક પણ હોઈ શકે આ હાર, અને વિદ્યાર્થીઓએ પોતાની આત્મભાવના સાથે હૃદયની ભાવના સાથે હાર બનાવ્યો। અને માતૃ મંદિરનો એક હંમેશા પ્રિન્સિપલ રહ્યો છે કે વિદ્યાર્થીઓને પોતાની વિદ્યાની સાથે આધ્યાત્મિકતાનું જ્ઞાન મળે, ભક્તિનો ભાવ મળે અને પોઝિટિવિટી સમાજની અંદર પોતાના પરિવારની અંદર પાથરી અને યુવાધન એક આદર્શ માર્ગે આગળ વધે એ ઉમદા હેતુસર આ સરસ મજાનું આયોજન 10 દિવસની અંદર અયોધ્યા ખાતે પહોંચાડવાની મહા મહેનતે 340 ફૂટનો આ હાર, જેમાં 100 કિલોની એલચી છે, 110 કિલો લવિંગ છે અને 125 કિલોની આસપાસના ચોખા છે, તમામ બગડે નહીં એ રીતે અયોધ્યા ભગવાન રામના મંદિરના શિખરથી માંડી પગથિયા સુધી 340 ફૂટ આવશે અને એક રેકોર્ડ બ્રેક હાર વિદ્યાર્થીઓ દ્વારા પ્રાધ્યાપકોના માર્ગદર્શન નીચે ટ્રસ્ટીગણના માર્ગદર્શનથી બનાવવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે આ અનોખા હારમાં ઇલાયચી, લવિંગ તેમજ અક્ષતનો ઉપયોગ કરવામાં આવ્યો છે। જો કે નવાઈની બાબત એ પણ છે કે હારના નિર્માણ વખતે તારક મંત્ર એટલે કે શ્રી રામ જય રામ તેમજ હનુમાન ચાલીસાનું શ્રવણ સતત શરૂ રાખવામાં આવ્યું હતું। આ હાર બનાવતી વખતે મને બહુ આનંદ થયો કે મેં આમાં સહયોગ કર્યો, કે મારથી થઈ શક્યું એટલું મેં આમાં સહયોગ કરી શક્યો છે। અને અમારો માતૃ મંદિર કોલેજ તરફથી આ જાય છે એનો મને ખૂબ જ ગર્વ છે। આજ અમારો માહોલ આમ તહેવાર કરતાં પણ મોટો માહોલ છે, તમે જોઈ શકો છો। આજ બહુ જ મને આનંદ થાય છે। આમાં ચોખા, એલચી અને લવિંગનો ઉપયોગ થાય છે, જેનો ઉપયોગ રામ મંદિરમાં જે બેડું હોમાશે એમાં પણ થશે આમ વસ્તુનો ઉપયોગ। 22 જાન્યુઆરી 2024ને હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ દિવસો બાકી છે। અયોધ્યા નગરીને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવી તો બીજી તરફ શ્રદ્ધાળુઓ પણ ભગવાન રામના દર્શને જઈ રહ્યા છે। મોટી સંખ્યામાં ભક્તો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવાના છે।
ત્યારે હાલ ખમીરવંતા ગુજરાતી વિદ્યાર્થીઓએ તૈયાર કરેલો આ હાર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.